નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમને એવું લાગતું હોય કે આજની પરિસ્થિતિમાં તમે રાજી નથી, મારે બદલાવ કરવો છે, મારે આગળ વધવું છે, આવા નિર્ણયો તમે ઘણી વાર કર્યા હશે, તો પછી ક્યાં અટકી જાઓ છો? આ વિડીયો એવા દરેક દર્શકો માટે છે જેને કંઈક કરી દેખાડવાની તમન્ના છે, પણ એ ક્યાં થાપ ખાઈ જાય છે તે કદાચ તે ભૂલી ગયા હોય। બસ એક કહાનીથી આપણે એ જ વાત યાદ કરાવવા અને છોડી દીધેલી ઉમ્મીદ કે આશાને જગાવવાનો એક નાનકડો પ્રયાસ કરું છું। એક વખત એક વેપારી પોતાની નાની હોડી લઈને દરિયો ખેડવા નીકળી પડ્યો। તે સાહસિક હતો, તેથી એકલો જ થોડા સામાન સાથે મુસાફરીમાં નીકળ્યો હતો। અચાનક દરિયામાં તોફાન ઉઠ્યું। તેની હોડી હાલક ડોલક થવા લાગી। તોફાનની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। હોડીમાં પાણી ભરાવા લાગ્યું। ઘણી કોશિશના અંતે પણ તે હોડીને બચાવી શક્યો નહીં। ભયાનક મોજા, તોફાની પવન અને વરસાદના કારણે હોડી અને પોતે ક્યાંય દૂર ફંગોળાઈ ગયા। તે બેભાન થઈ ગયો હતો। જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે પોતે એક નિર્જન ટાપુના કિનારે પડ્યો હતો। તે બચી ગયો। તેણે આકાશ તરફ જોઈને કહ્યું, હે ઈશ્વર, તમારો ખૂબ ખૂબ આભાર, આખરે તમે મને બચાવી લીધો। આ પછી તેણે આજુબાજુ નજર કરી। ખરી વાસ્તવિકતાનું ભાન થયું। તેને ખ્યાલ આવ્યો કે ટાપુ પર તેના સિવાય બીજું કોઈ નહોતું। તે દિવસે વેપારી સાંજ સુધી કિનારે બેસી રહ્યો, એ આશામાં કે કોઈ મોટું જહાજ આ બાજુથી નીકળે અને પોતાને અહીંથી લઈ જાય। આમ રોજ વેપારી કિનારે આવીને કોઈ જહાજની પ્રતીક્ષામાં આખો દિવસ બેસી રહેતો, પણ વ્યર્થ। અંતે થાકીને સાંજ પડ્યે ટાપુમાં કોઈક ઝાડ પર ચડીને સૂઈ જતો। આવું 15 દિવસ ચાલ્યું। હવે તેનો વિશ્વાસ ડગમગવા લાગ્યો। તેને એમ લાગતું હતું કે કદાચ તે અહીંથી કોઈ દિવસ નીકળી નહીં શકે। આવો વિચાર તેને વધારે ભયભીત કરતો હતો। તે ભગવાનને યાદ કરવા લાગ્યો કે હે ભગવાન, મને આ મુસીબતમાંથી ઉગારો। તે જોર જોરથી બૂમો પાડતો કે કોઈ સાંભળતું હોય તો તેની મદદ કરે, પણ ત્યાં તેને સાંભળવા વાળું કોઈ નહોતું। ધીમે ધીમે પ્રાર્થના, મદદની પુકાર, તેનો વિશ્વાસ, તેની આશા, આ બધું જ છૂટતું ગયું। તે માનસિક રીતે હતાશ થઈ ગયો। તેને બચવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો। તેણે હવે બધા જ પ્રયત્નો છોડી દીધા હતા। તે બસ નિરાશ મને ટાપુ પર અહીં તહીં પડ્યો રહેતો। આમ ને આમ 1 મહિનો વીતી ગયો। એક દિવસ ટાપુના કિનારે રેતીમાં એમ જ પડ્યો હતો। તે સૂતા સૂતા એકી ટસે આકાશને તાકી રહ્યો હતો। અચાનક તેને બાળપણની એક ઘટના યાદ આવી ગઈ। તે સટાક કરતો બેઠો થઈ ગયો। તેની આંખો ચમકી। તે આનંદમાં આવી ગયો। તેને યાદ આવ્યું કે જમતી વખતે એક મકોડો તેની થાળી પાસે આવી રહ્યો હતો। પોતે આંગળીથી મકોડાને દૂર ફેંકી દીધો। તેમ છતાં મકોડો ફરીવાર આવ્યો। તેણે ફરી આંગળીથી તેને દૂર ફેંક્યો। તે જેટલી વાર મકોડાને દૂર ફેંકતો કે મકોડો બેવડા ઉત્સાહથી તેની થાળી તરફ આવતો। તે વખતે તેને આ રમત થઈ પડી, પણ આજે તેની બાળપણની આ ઘટનામાં તેને કંઈક નવો જ વિચાર આવ્યો। તેણે વિચાર્યું કે એક મકોડો જો તેની આશા છોડતો ન હોય તો હું કેમ છોડી શકું? મકોડો સતત પ્રયત્ન એટલે કરતો હતો કે તેને એક નિશ્ચિત જગ્યાએ પહોંચવું હતું, તો પછી હું કેમ નિરાશ થાઉં છું? મારે પણ એક નિશ્ચિત જગ્યાએ પહોંચવું જ છે ને। આ ઘટનાની યાદે તેનામાં એક નવો ઉત્સાહનો સંચાર કર્યો। વેપારી મનોમન બોલ્યો, હે પરમ કૃપાળુ પરમાત્મા, તમારો હૃદયથી આભાર માનું છું કે આવી કપરી પરિસ્થિતિમાં તમે મને રસ્તો બતાવ્યો। મને આશા છે કે એક દિવસ તો હું જરૂર અહીંથી નીકળી જઈશ। બસ એ દિવસથી તેણે નક્કી કર્યું કે આવી રીતે એ હતાશ થઈને જીવશે નહીં। હવે તે ટાપુમાં રોજ અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યો। ફળફૂલના વૃક્ષો, ગાઢ વનરાઈ, નાના તળાવો, ઘાસ, પશુ પક્ષી, ટાપુ પર રહેતા જીવજંતુ અને વિવિધ પ્રકારની વનસ્પતિને એ નિરખતો। ધીમે ધીમે તેને પ્રકૃતિમાં રસ જાગ્યો। હવે તેનો આખો દિવસ આમ જ ચાલ્યો જતો। થાકીને રાત્રે તેને ઊંઘ પણ આવી જતી। થોડાક દિવસોમાં તો તેણે એક નાનું ઘર બની જાય તેની વ્યવસ્થા કરવા લાગ્યો। આખરે તેણે ઝાડ, પાન અને ડાળીઓના સહારે એક ઝૂંપડું બનાવી નાખ્યું। પેલી ઘટનાની યાદ આવ્યા પછી તે સાવ ભૂલી જ ગયો હતો કે તેણે આ નિર્જન ટાપુ છોડીને પોતાની રંગીન દુનિયામાં જવાનું છે। પણ મનના એક ખૂણામાં એ આશા તો પડી જ હતી। પરંતુ માણસ ગમે તેટલું પોતાની યોજના મુજબ કરે, ધાર્યું ધણીનું થાય,
એમ એક દિવસ સાંજે એ જંગલમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે એક વીજળીનો જોરદાર કડાકો થયો અને એ વીજળી પડી તેના ઝૂંપડા પર. તેની નજર સામે ઝૂંપડું ધૂં ધૂં કરતું સળગવા લાગ્યું. સળગતા ઝૂંપડાને જોઈને એ ગળગળો થઈ ગયો. તે બોલતો હતો, હે ભગવાન, તે આ શું કરી નાખ્યું? તે જેવો સમય આપ્યો તેવા સમયને મેં સ્વીકારી લીધો. મેં આ મુસીબતને સ્વીકારી લીધી એ આશામાં કે એક દિવસ બધું જ સારું થઈ જશે, પરંતુ છતાંય મને આવડી મોટી સજા. મહા મહેનતે એક ઘર બનાવ્યું, તે પણ તે સળગાવી નાખ્યું. તે આખી રાત આક્રંદ કરતો, પરમાત્માને કોસતો ત્યાં જ ઊંઘી ગયો. સવાર પડતા એક નજર ઝૂંપડા તરફ નાખી. ત્યાં રાખનો ઢગલો પડ્યો હતો. ઉદાસ ચહેરે તેણે દરિયા તરફ જોઈને એક મોટો નિશાસો નાખ્યો. પણ અચાનક તે ઉત્સાહમાં આવી ગયો. એક મોટું જહાજ કિનારા તરફ આવી રહ્યું હતું. તે આનંદમાં આવી ગયો. એક પળ પહેલાંનું બધું જ દુઃખ જતું રહ્યું. આખરે એ નિર્જન ટાપુને અલવિદા કહીને તે જહાજમાં સવાર થઈ ગયો. પણ તેને એ આશ્ચર્ય થતું હતું કે આટલા લાંબા સમયથી એ જોતો હતો કે એક નાની હોડી પણ આ તરફ આવતા તેણે જોઈ નહોતી. તો પછી આ જહાજ આ તરફ આવ્યું કેમ? તેણે જહાજના કપ્તાનને આ વિશે પૂછ્યું. કપ્તાને કહ્યું, તમે તો અમને સિગ્નલ આપ્યો હતો. અમારી દિશા થોડી અલગ હતી, પણ તમે આપેલા સિગ્નલથી અમે આ તરફની દિશામાં જહાજને વાળી લીધું. વેપારીએ કહ્યું, સિગ્નલ? કપ્તાને કહ્યું, હા, રાત્રે તમે મોટી આગ સળગાવીને અમને સિગ્નલ આપી રહ્યા હતા ત્યારે અમે ઘણા દૂર હતા. વેપારીએ કહ્યું, બસ. વેપારી આટલું બોલી શક્યો, પણ મનોમન તે બોલતો હતો, હે પરમાત્મા, તમારો લાખ લાખ ધન્યવાદ. મિત્રો, એક ઝૂંપડીમાં રહેતો ગરીબ એવી આશા રાખે છે કે તે એક દિવસ પાકું મકાન બનાવશે. એક પાકા મકાનમાં રહેતો માણસ એક દિવસ પોતે બંગલો બનાવશે એ આશા રાખે છે. અને એક વિદ્યાર્થી એ આશામાં જીવે છે કે એક દિવસ એ એવડો મોટો અધિકારી બની જશે કે બધા તેને સલામ કરશે. એક નાનો કાર્યકર એ આશા રાખે છે કે એક દિવસ તે મંત્રી બની જશે. કહેવાનો મતલબ, દરેક વ્યક્તિ કોઈને કોઈ આશા રાખીને જીવતો હોય છે. એ પછી આર્થિક હોય, સામાજિક હોય કે પછી અંગત. માણસ પોતાની હાલની પરિસ્થિતિ કરતાં ભવિષ્યની પરિસ્થિતિમાં પોતાને જોવાનો પ્રયત્ન વધુ કરે છે. આપણે જાણીએ છીએ કે આમાં અમુક સફળ થાય છે તો અમુક નિષ્ફળ જાય છે. તેથી શું આશા છોડી દેવી? ના, આશા એક એવું બળ છે જે તમને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એક એવી શક્તિ આપ્યા રાખે છે કે જેના સહારે તમે એ સમય પસાર કરી લો છો. આ કહાનીમાંથી આપણે એ શીખવાની જરૂર છે કે સતત પ્રયત્ન કરતા રહો. એ વિશ્વાસ રાખો કે એક દિવસ તમે જરૂર સફળ થશો. તમે ક્યારેક પાછા પડો તો ગભરાશો નહીં. તમે એ ખરાબ સમયને હસતા હસતા પસાર કરી નાખો. કદાચ તે કુદરતની યોજનાનો એક ભાગ હોય જે તમને તમારી યોજના કે તમારા ટાર્ગેટમાં મજબૂત બનાવવા માટે આપ્યો હોય. કારણ કે તમારી બનાવેલી યોજના કરતાં પરમાત્માએ બનાવેલી યોજના હંમેશા શ્રેષ્ઠ હોય છે. તમને લાગે કે બધા જ માર્ગો બંધ થઈ ગયા છે, કોઈ રસ્તો જડતો નથી, ત્યારે યાદ રાખજો, એ પહેલાં જ કુદરતે તમારા માટે નવો માર્ગ બનાવી દીધો હોય છે. પરમાત્મા દયાળુ છે. એ ક્યારેય તમે દુઃખી થાવ તેવું ઈચ્છતા નથી. માત્ર ફરક એ છે કે આપણે ક્યારેક પરિસ્થિતિને આપણી યોજના મુજબ જોતા હોઈએ છીએ. હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો અને ક્યારેય આશા કે ઉમ્મીદ છોડતા નહીં, કારણ કે આશા અમર છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવા જ વેલ્યુએબલ વિડીયો મળતા રહે. સાથે કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂર જણાવશો. ધન્યવાદ.